તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને જો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે એ સ્ક્રીન ઉપર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો. અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની. તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે. કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો માકડો કલર છે. અડર ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો જે આ એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયનું ચોથું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હાલ 17થી 20 દિવસની ગાય કાચી છે, એટલે કે વિહાવામાં વાર છે. ગાયના દૂધની વાત કરીએ, મિલ્કની વાત કરીએ તો 7 થી 7.5 લીટર જેટલું ગાય દૂધ આપે છે. ગાયની કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 45,000 રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહે, તો એ વાત કરી દેવામાં આવે. તો કિંમતની આ બધી વાત થઈ ગઈ છે. તો હવે તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામ પસવાડિયા, તાલુકો કેશોદ, અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો કેશોદ છે, ત્યાં ગામ પસવાડિયા આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં. હવે આ એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો મિત્રો તમે હાલ જે આ બીજા નંબર ઉપર જે ગીર વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી વેચવા આવેલ છે. વાછડીની પહેલાં તો વાત કરીએ મિત્રો તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. બહુ યુનિક સિંગ પેટર્ન છે. નવી સિંગ પેટર્નવાળી બહુ વાછડીઓ ઓછી એટલે કે રેર કેસમાં જોવા મળે છે. હવે આ જે વાછડી છે એના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો એની તમે હાઇટ જોઈ શકો છો, સિંગ પેટર્ન, કાન કટ, ફેસ પ્રોફાઇલ એ બધી રીતે બહુ સારી અને બેસ્ટ વાછડી છે. કટકાથું પૂરું છે અને ગીરની બધી પ્યોરિટી છે એ આ ગાયમાં જોવા મળે છે તમને. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો 3 વર્ષ જેવું થઈ ગયું છે વાછડીનું. વાછડીના માલિકનું કહેવાની છે ઉંમર 3 વર્ષની છે. અને આ વાછડીની જે કિંમતની વાત કરીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 22,000 રૂપિયા જે કિંમત છે આ વાછડીના માલિકે વાછડીની રાખેલ છે. હવે મિત્રો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ સોલડી, તાલુકાની વાત કરું તો કે તાલુકો ધાંગધ્રા, અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધાંગધ્રા છે, ત્યાં ગામ સોલડી આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ બીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો જે ગીરની પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ગાયના તમને વેતનની વાત કરીએ તો આ ગાયને ત્રીજું વેતર છે. અને કેટલા દિવસથી વિહાણી એ વાત કરવામાં આવે મિત્રો તો 4 થી 5 દિવસ જેવું થયું છે આ ગાય વિહાઈ ગઈ છે એને. અને દૂધની વાત કરીએ મિત્રો તો હાલ આ ગાય જે છે એ 6 લીટર જેટલું મિલ્ક એટલે કે દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 50,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ વાળકડ, તાલુકો ઘોઘા, અને જિલ્લાની વાત કરીએ મિત્રો આપણે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઘોઘા છે, ત્યાં ગામ વાળકડ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે.
હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ ભૂલતા નહીં. હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની ગાયની જે કંઈ મારી પાસે થોડી ઘણી માહિતી હતી એ માહિતી બધી મેં તમને આપી દીધી, તો એની વાત આપણે પૂર્ણ કરીએ અને આગળ વધીએ. તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે ગાયનો બોડી ગ્રોથ પણ જોઈ શકો છો. બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે. હાઈટે વેલે લંબાઈએ પૂરતી લાંબી ગાય છે. ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો સુવર્ણ કપિલા જે કલર છે એ કલરની ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો સોન કપિલા ગાય છે. અને મિત્રો જે આ જે ગાય છે એટલે કે ઓળખું છે મિત્રો, એમાં આ ગાયના માલિકનું કહેવાનું છે. આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ મિત્રો તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે ને આ ગાયની કિંમત 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો, એટલે કે જોઈ શકો છો. એ જ રીતે ગાયની કિંમત રાખેલ છે. હવે આ બધી વાત તો પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો પોરબંદર છે. જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો પોરબંદર. તો મિત્રો પોરબંદરમાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ ચોથા નંબર ઉપરની ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી બધી મેં તમને આપી દીધેલ છે. તો હવે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આગળ વધીએ. તો તમે હાલ જે 5મા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે ગાયની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. હાઈટે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને ગાય વિશે આપવામાં આવે તો આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ ગાયની વેતનની વાત કરું તો બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 20,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે. અને મિત્રો જો આ ગાય ગમતી હોય, લેવી હોય અને કિંમતની તો વાત મેં કરી દીધી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ હું તમને આપી દઉં છું, તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે પહેલાં તો વાત કરીએ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો પોરબંદર. જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો પોરબંદર. તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ પોરબંદરમાં જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ 5મા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી બધી પૂર્ણ થાય છે. અને 5મા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે આ 6ઠ્ઠા નંબર ઉપર જે આ ઓળખું જોઈ શકો છો, વાછડી જોઈ શકો છો. તો આજે આ વાછડી વેચાવા આવેલ છે. હવે મિત્રો 6ઠ્ઠા નંબર ઉપર, 7મા નંબર ઉપર ને 8મા નંબર ઉપરની ત્રણેય જે ગાયો છે એ ત્રણેય એક જ માલિકની છે, એટલે એક સાથે આપવાની છે. તો કિંમતની અને જે કંઈ વાત થશે એ હું તમને છેલ્લે આપી દેવાનો છું કિંમત, એટલે વિડીયોમાં છેક સુધી તમે બન્યા રહેજો. હવે આ ગાયની સિંગ પેટર્નની વાત કરીએ તો સિંગ પેટર્ન તમે જોઈ શકો છો. કાનની વાત કરું મિત્રો તો કાન પણ બહુ સારા અને મોટા કાન છે. હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે. સાથે સાથે તમે બોડી ગ્રોથ જુઓ, બોડી ગ્રોથ પણ બહુ સારો છે. હવે આ જે વાછડી છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડી છે. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. આ કદ કાઠું બધું પૂરું છે. કિંમતની જે કંઈ વાત છે એ આપણે પછી કરશું. હવે 6 નંબર ઉપરની વાછડીની વાત પૂર્ણ કરી અને આગળ વધીએ તો તમે આ જે વાછડી જોઈ શકો છો.
સાતમા નંબર ઉપર પણ બહુ સારી અને બેસ્ટ વાછડી છે. વાછડીની વાત કરીએ તો તમે એની હાઇટ જોઈ શકો છો. સાથે વાત કરું તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. કાબરો કલર છે. હાઇટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે. બોડી ગ્રોથ પણ બહુ સારો છે. ફેસ પ્રોફાઇલ કદ કાઠે બધી રીતે બહુ સારી અને બેસ્ટ વાછડી છે. હવે મિત્રો આની જે કન્ડિશન જે છે એ કંઈ વધારે કંઈ માહિતી તો મારી પાસે નથી આવેલી અને ઓળખાની વધારે કંઈ માહિતી તો ન હોય, પણ ઉંમરને આ જે કંઈ વસ્તુ તમારે જાણવી હોય તો તમને એના માલિકના કોન્ટેક નંબર જે છે હું તમને છેલ્લે આપી દેવાનો છું. અને કિંમતની વાત કરશું તો કિંમત પણ છેલ્લે આપી દઈશ અને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ પણ હું તમને જણાવી દેવાનો છું. હવે આ છઠ્ઠા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો આનો તમે કલર કોમ્બિનેશન ને બધું જોઈ લીધું. હવે આગળ વધું તો તમે આ જે જોઈ શકો છો ગાય, તો આ છઠ્ઠા નંબર ઉપર મેં તમને ત્રણેય ગાયું બતાવી દીધેલ છે મિત્રો. તો આ જે ગાય છે એની તમે સિંગ પેટર્ન સાથે એનો તમે કલર કોમ્બિનેશન જે છે એ જોઈ શકો છો. બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે. હાઇટે વેલે લંબાઈએ પૂરતું લાંબુ છે. લીલો કલર છે. નવો કલર બહુ ઓછો જોવા મળે છે. સાથે તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો. હાઇટ જોઈ શકો છો. હવે આ જે ગાય છે મિત્રો એના વેતનની વાત કરીએ આપણે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે મિત્રો આ જે ગાય છે એનું ત્રીજું વેતર છે અને હાલ 7 મહિના જેવું ગાય ગાભણ છે. હવે ગાયની તમને કિંમત વિશે વાત કરું તો 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આની વધારે કંઈ માહિતી તો નથી અને ફરી એક વખત વાત કરી દઉં તો આ છઠ્ઠા નંબર ઉપર મેં તમને ત્રણેય જે ગાયું બતાવી બધાય થઈને કિંમત 35 છે. એકની કિંમતની વાત નથી. બધાની કિંમત એક સાથે 35,000 રૂપિયા રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો ગામની વાત કરું છું કે ગામ વટવા. જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો અમદાવાદ. તો મિત્રો અમદાવાદ જિલ્લાનું ગામ વટવા છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ત્રણ જે ગાયું છે છઠ્ઠા નંબર ઉપરની એ ત્રણેય. હવે એના માલિકના કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક પણ કરી શકો છો. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે ચેનલને જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરેલો હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં. હવે છઠ્ઠા નંબર ઉપર ગાયોની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે આ 7મા નંબર ઉપર જે ગીર વાછડો જોઈ શકો છો. તો આજે આ વાછડો વેચાવા આવેલ છે. વાછડાની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન સાથે એનું હોમ, એનો બોડી ગ્રોથ અને મિત્રો ખાસ કરીને તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે. સાથે સફેદ ડાઘા પણ છે. હવે આ જે વાછડો છે 7મા નંબર ઉપરનો એ વાછડાની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો વાછડાની વધારે કંઈ માહિતી ન હોય પણ ઘણા ખરા મિત્રો ખુદ ગોતવા વાછડો ગોતતા હોય બહુ સારો છે. આની ઉંમરની વાત કરું તો 2.5 વર્ષ જેવું થયું છે આ વાછડાને. વાછડાના માલિકનું કહેવાનું છે. આની તમને કિંમત વિશે વાત કરું તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 25,000 રૂપિયા જે કિંમત છે આ વાછડાના માલિકે વાછડાની રાખેલ છે. હવે મિત્રો આની આ વાત તો પૂર્ણ થઈ ગઈ, પણ હવે વાછડો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર, તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો ભાવનગર. તો આજે વાછડો છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે. એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. હવે મિત્રો આ જે વાછડો છે એ તમને આપી દીધી, પણ હવે જો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુનો વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો. અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.